આપણા રોલ તૈયાર થઈ ગયા છે ને અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે. તો જો એકદમ સરસ ફૂલાઈ ગયા ને તરીને ઉપર આવી ગયા છે. મિક્સ કરી લઈશું. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મેથીનું ને ચણાના લોટનું રોલ વાળીને આપણે શાક બનાવવાના છે. તો આપણે આ મેથી લીધી છે 1 વાટકો, અને આ રીતે આપણે આ મેથી લીધી છે 1 પૂળી. તો આ રીતે આપણે વીણી લીધી છે. હજી આપણે આને સુધારવાની છે. અને 1 વાટકો આપણે ચણાનો લોટ લીધો, અને વઘારવા માટે આપણે 2 મરચાં લીધા છે. શાક બનાવી એટલે 2 મરચાં લીધા છે ને 1 તમાલપત્ર લીધું, તેજપત્તું, અને આપણે આ લીલું લસણ આ રીતે આપણે કટકી કરી લીધું. તીખી મરચી આપણે 2 સુધારી લીધી. થોડુંક આદું આપણે ક્રશ કરી લીધું. હિંગ થોડીક લીધી છે આપણે. અડધી ચમચી આપણે હળદર લીધી છે. તો આપણે લોટ બાંધવામાં જોહે ને શાક વઘારવામાં જોહે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું. 1.5 ચમચી આપણે ચટણી લીધી, અને આમચૂર લીધો છે આપણે ખટાશ માટે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, ને કિચન કિંગ મસાલો લીધો છે આપણે. 2 આપણે આ ટમેટા સુધારી લીધા, 2 ડુંગળી સુધારી લીધી, અને ધાણા જોહે ને તેલ જોહે, અને પાણી આપણે બાફવા માટે જોહે ને લોટ બાંધવા માટે જોહે. તો પહેલાં આપણે આને સુધારી લઈશું. તો મેથીને આપણે આ રીતે સુધારી લેવાની છે. આ રીતે સાઈડમાં રાખીને તો મેથીને આપણે સુધારી લેવું. તો આપણે આ બધી સુધારી લીધી છે, અને આપણે પાણી નાખીને આને ધોઈ લેવું સરસથી. તો આપણે બધી મેથી ધોઈ લીધી છે સરસથી. તો એમાં આપણે લાલ મરચું થોડુંક નાખશું, કાશ્મીરી મરચું છે આપણે આ, અને આમચૂર પાવડર નાખી દેવું. થોડુંક આપણે ધાણા જીરું નાખશું. થોડીક આપણે હળદર નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. થોડાક આપણે ધાણા નાખી દેવું. થોડાક આપણે શાકમાં નાખીશું, અને આપણે આ ચણાનો લોટ નાખીશું. તો 3 થી 4 ચમચી જેટલો પહેલાં નાખી જોઈએ આપણે, પછી જરૂર પડશે તો આપણે લઈ લેવું. આપણે આમાં હજી પાણી નથી નાખ્યું, પાણી તો જરૂર નહીં પડે પાણીની. તો આપણે હજી ચણાનો લોટ થોડોક નાખી દેવું. 1 વાટકો લીધો હતો તો આપણે એટલો જોઈ જશે. તો હવે આપણે લોટને સરસ બાંધી લેવું. તો હવે આપણે 1 ચમચી જેટલું પાણી આમાં નાખશું. કેમ કે આપણે મેથી ધોઈ એટલે એમાં પાણી અને મીઠું બધું નાખીએ એટલે એમાં પાણી થાય એમ. તો હવે થોડુંક તેલવાળું હાથ કરશું આપણે. જરીક તેલ નાખીને આપણે આ બધું સરસ કરી લઈશું. જો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો આપણે લોટ બંધાઈ ગયો. તો હવે આપણે ગેસ ચાલુ કરશું, અને પાણી ગરમ કરી દેવું. આપણે આમાં પાણી ગરમ મેળવી દીધું છે, અને અહીંયા આપણે રોટલી જેવું વણી લેવાનું છે.
તેલવાળું કરશું, કેમ કે ચણાનો લોટ છે એટલે તો આ રીતે આપણે લોટ લેવાનો છે અને તેલ ચોપડવાનું છે. તો આપણે આને વણી લેવાનું છે આ રીતે. રોટલી જેવું કરવાનું છે. પછી આનો આપણે રોલ વાળવાનો છે. તો આ રીતે રોલ વાળવાનો છે. તો આ રીતે આપણે બધાય રોલ વાળી લેવું. તો આપણા રોલ તૈયાર થઈ ગયા છે ને અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે. ગેસ થોડોક ધીમો કરી નાખશું આપણે, અને આપણા રોલ છે એ આપણે આમાં પાણીમાં રાખી દેવું ઉઠાવવા માટે. તો આપણે આને 5 મિનિટ બફાવા દેવું. તો જો એકદમ સરસ ફૂલાઈ ગયા ને તરીને ઉપર. તો હવે આપણે આમાં કાઢી લેવું. ગેસને આપણે બંધ કરી દેવું કડીક, અને આપણે બધાય બારા કાઢી લેવું આ રીતે. તો આપણે આ બધાય કાઢી લેવું. તો આપણે આને આ બાજુ ફેરવી લેવું ને આ પાણી આપણે ગ્રેવીમાં વાપરી નાખશું. શાકની અંદર આ ગરમ જ હોય એટલે એ આપણે વાપરશું. તો ગેસ ચાલુ કરશું, અને અલગથી પાણી નાખવું હોય તો અલગથી નહીં આપણે નાખીએ શકીએ એમ. તો આ આપણે કડાઈ રાખી અને આને આપણે ઠરવા દેવાના છે ઘડીક વાર આપણે આને ઠરવા દેવાના. આમાં આપણે તેલ નાખીશું. તો તેલને આપણે ગરમ થવા દેવું. 1.5 ચમચા જેટલું આપણે તેલ આમાં નાખ્યું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું તો તેજપત્તા નાખશું, 2 મરચાં નાખી દેવું, અને લસણ નાખી દેવું. આપણે લીલું લસણ લીધું છે. અને મરચી નાખી દેવું, અને આદું નાખી દેવું, હિંગ નાખી દેવું, મિક્સ થવા દેવું. અને હવે આપણે આમાં ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને આપણે સેજ લાલ જેવી થવા દઈશું. તો આપણી ડુંગળી સરસ લાલ જેવી થઈ ગઈ છે, એકદમ સરસ. તો હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું. તો આપણે ટમેટાને ઘડીક વાર ગળવા દેવું આમાં. તો આપણે આ ટમેટાને એવું આપણું સડે તો આપણે આની કટિંગ કરી લેવું. તો આવડા પીસ આપણે કરી લેવું. જુઓ આ રીતના પીસ આપણે કરી લેવું. તો આપણે આ બધાય કટિંગ કરી લીધા છે. તો હવે આપણે અહીંયા જોઈ જોવું. તો અહીંયા આપણા ટમેટાં સરસ ગળી ગયા છે, એકદમ સરસ. તો હવે આપણે આમાં મસાલો નાખી દેવો બધો. તો પહેલાં આપણે હળદર નાખી દેવું. આપણે ધાણા જીરું નાખી દેવું, અને આપણે લાલ મરચું નાખી દેવું,
કિચન કિક મસાલો નાખી દઈશું આપણે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે ગ્રે ઓલામાં નાખ્યું છે રોલ વાળા એમાં. હવે આપણે આમાંથી થોડુંક પાણી નાખીશું. કેમ કે આ પાણી આપણે ગરમ જ છે. હવે આપણે મસાલાને પાકવા દેવું ને થોડાક ધાણા નાખી દઉં. તો આપણો મસાલો સરસ પાકી ગયો છે. તો આપણે આ નાખી દેવું. મિક્સ કરી લેવું. પછી આપણે જેટલી ગ્રેવી ઘાટી રાખવી હોય કે જે પ્રમાણે રસો કરવો હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. તો આપણે હવે એમાં પાણી નાખીશું. જે આપણે આ બાફું એ પાણી જ નાખી દેવું આમાં. હવે આપણે આને 3 થી 4 મિનિટ જેવું સડવા દેવું. તો આપણે 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લેવું ને એને નીચે ઉતારી લેવું. આને સર્વ કરી લેવું. ગ્રેવી આપણે જેવી રાખવી હોય એ પ્રમાણે રાખવાની. એમ ઝાઝી થોડી ઉપર આપણે ધાણા નાખી દેવું. તો તૈયાર છે આપણું મેથી ને ચણાના લોટના રોલનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું મેથીના અને ચણાના લોટના રોલનું શાક.